થોડો તમે મને કહો કે મને શું આપું. મને શું પૂછે છે? આમ છે ને આમ યાદ રાખે ને એવું મારે કે મને તોડી નાખે એવું આપવું છે. તોડી નાખ ભાઈબંધી તોડી નાખ. ચૂપ રહો, બોલો ને. એ શું રિંગ આપી દે. હવે જ્વેલરી ના શોરૂમ માં જાય છે તો રિંગ આપી દે. રિંગ ના, મારે એને કઈ મોટું આપવું છે. તો ટ્રક નું ટાયર આપલી તો છે ને યાર. બેન ના ભાઈ. હેલો સાંભળ, જો હું એમ કઉ છું. હેલો હેલો મેલ દીધો. હેપી દિવાળી જો ભી હે. અરે હું છું હવે. હા બોલ. જઈએ ડોક્ટર પાસે. હા જઈ આવ્યો. શું થયું? કઈ ને આંખ બતાડવાની હતી. નંબર આયા કે નહીં, વધ્યા કે નહીં, બધું ચેક કરવાનું હતું. શું કે ડોક્ટર? કઈ ને કે આમ નંબર ઉતરી જશે, પણ કે લીલા જળ જોવાનું કહ્યું. લીલા જળ? હા, પણ હવે આપણી કોલોનીમાં દૂર દૂર સુધી ક્યાં જોઈએ એવા જળ જ નહીં. પણ મને એક આઈડિયા આવ્યો છે, બોલો. હું તમે છે ને 4 થી 5 લીલી સાડી ખરીદીને મને આપી દો. હે? હા, એટલે છે ને હું પહેરીને આમ ફર્યા કરીશ, તમે મને જોયા કરજો, બીજું શું. વાહ વાહ કાકી, લાયા જોરદાર. હે ને? અરે એકદમ અપાઈ દો. 4-5 લીલી સાડી કાકી પહેરીને ફર્યા કરશે. બે હા. મને છે ને ડોક્ટરે જળ જોવાનું કીધું છે, પહાડ જોવાનું નહીં. હું છે ને બસમાં બેઠી હતી, પછી બસની નીચે જેવી ઉતરી ને હા તો પેલો કંડક્ટર શું બોલ્યો ખબર છે? ચલો ચલો, હવે આમની સીટ પર 3 પેસેન્જર બેસી જાઓ. હા યાર, પણ બરાબર છે. તો તને તો ખ્યાલ આવો જોઈએ એમ. હવે હું ચાલી. કઈ જાય તું? મારે તો શોપિંગ કરવાનું છે. લે એટલે મારે નહીં, હવે મારે મારી ફ્રેન્ડ માટે શોપિંગ કરવાનું છે. એની સાથે હું જઉં છું. પુષ્પા ખરી ને, હા એના માટે છે ને ગ્રીન કલરની લિપસ્ટિક લાવવાની છે. કઈ કલર કયો કીધો? ગ્રીન. લીલો? યસ. ગ્રીન કલરની લિપસ્ટિક તો કે મેં કોઈ દિવસ નહીં જોયું. હું સાચું કહી દઉં તને. અરે એમાં પ્રોબ્લેમ શું છે કે પુષ્પાનો જે હસબન્ડ છે ને, હા એ આમ છે ને થોડુંક આમ એ રીતનો રહે છે. પુષ્પા માટે આમ એટ્રેક્ટિવ નથી થતો. લા, પણ તે લીલી લિપસ્ટિક થી એટ્રેક્ટ થઈ જશે ગ્રીન કલરની. અરે થશે જ ને, કેમ કે છે ને પુષ્પાનો હસબન્ડ છે ને એ રેલવેમાં ગાર્ડની નોકરી કરે છે, તે એટલે ગ્રીન કલર માટે બહુ એટ્રેક્ટ થઈ જાય. માય ગોડ. ને મેં ક્યાં ના પાડી? પહેલી વાર મારા વખાણમાં એગ્રી થયા. બોલ ના. એટલે એકચ્યુઅલી છે ને આઈ બિલીવ કે ભૈલું, હા, તમારાથી છે ને થાય ત્યાં સુધી લોકોની મદદ કરો. બી સેન્સિટિવ. આમ જેવું કે હમણાં પરમ દિવસે મેં એક બ્લાઇન્ડ વ્યક્તિ છે ને જે જોઈ નતા શકતા, એમને રોડ ક્રોસ કરાવીને સામે લઈ ગઈ. પછી પેલો એટલો બધો ચીડાયો ને, કેમ કે એને એ બાજુ જવું જ નતું. બેરે આ બાજુ આવેલો ત્યાં પાછી પકડીને તઈ મૂકી આવી. એવું થાય હવે. એટલે બરાબર જોઈ લેવાનું, સમજી લેવાનું. ઓકે. આ શું છે પણ? શું કરે છે? જમવા બેઠી છું. શું બનાવ્યું? ભાખરીનું શાક. કમલી, તે તો હવારે એવું કીધું હતું ને કે જમવામાં 2 ઓપ્શન હશે, તો એક જ શાક બનાવ્યું. 2 ઓપ્શન જ છે, ખાવું હોય તો ખાઓ, ના ખાવું હોય તો ના ખાઓ. આ ઓપ્શન છે. તારે તો ઇન્ટરનેટ ની જરૂરત જ નથી. તું તો એમને વર્લ્ડ વાઇડ છે. આમ ચૂપરો. તું અહીંયા ઓડકાર ખાય ને તો કંડલામાં પવન ચક્કી ફરજ. બોલ. બે શાંતિ રાખો ને યાર. પણ તું સ્વીકાર. આ પીઝા, પાસ્તા, બર્ગર ને બધું ખાખા કરે છે. તું તારી ભૂલ સ્વીકારતી નહીં કોઈ દિવસ, ખબર? હોતું હશે. અત્યાર સુધી તે એક જ ભૂલ સ્વીકારી છે, કઈ? કે મારી સાથે લગ્ન કરીને તે ભૂલ કરી જ બસ. હસી લે વગાડ લાગી. अगर कोई बात करनी होती है ना सीधी मुझसे किया करो, मेरे घर वालों को बीच में लाने की कोई जरूरत नहीं है. अरे क्यों ना लेके आऊं बीच में? जब टीवी खराब होता है तो हम कंपनी वालों को गालियां देते हैं, टीवी को थोड़ी देती हैं. છોકરીઓને એવું જોઈએ, મેચિંગ નું બધું જોઈએ. ડ્રેસ તો ઠીક, પણ મોજા હોય ને, મોજા એ પણ ડ્રેસના મેચિંગ ના પહેરીએ અમે બધા. બોલો. અને અમે મોજા સૂંઘીને નક્કી કરીએ કે આજે ફરી પહેરાય એવા છે કે ધોવા નાખી દઈએ. હટ ગંદા. સોંગ વગાડો. કાકી, હા ભૈલું. ખોટું ટેન્શન ના લેશો. તમે આટલા બધા ગભરાયેલા ના રહેશો. અને આવું કંઈક થાય ને, ડિપ્રેશન જેવું ફીલ થાય ને, તો ઓલ ઇઝ વેલ કહેવાનું. પેલું નતું જોયું પિક્ચરમાં? ઓલ ઇઝ વેલ એમ? એને નામ મજા. આપણે ગુજરાતીમાં રાખતું. શું બોલવાનું ગુજરાતીમાં? માઈ ગયું બધું. તો યાર ખરા છો. ઓલ ઇઝ વેલ કરતા વધારે ઇફેક્ટિવ છે આપડા ગુજરાતી વાળું. માઈ ગયું બધું. માઈ ગયું બધું. હા, માઈ ગયા તમે. મારા પર લીધું ત્યાં. હા, ચલો બાય. 1 સેકન્ડમાં ફ્રેશ થઈ ગઈ. જો મને ગાળ આવે કે આજે તો મસ્ત ક્લાસિકલ સિંગિંગ નો પ્રોગ્રામ છે, ત્યાં જવાનું છે. ક્લાસિકલ એટલે પેલા તારા ફોઈનો છોકરો ગાય તે? યસ. એના પ્રોગ્રામ મેં નહીં એટેન્ડ કરવાનો કહી દીધું. કેમ? સારું ગાય છે એવું તો કહેતા હતા તમે. સારું ગાય છે એની ના નહીં, પણ બંધ કરવાની લિમિટ હોય કે નહીં? ગાયા જ કરવાનું. એ તો આમ ગાયનમાં ડૂબીને ગાય છે. એને ગાયા પછી ડૂબી જવું જોઈએ. ચૂપ રહો. પણ ગઈ વખતે કેટલા લાંબા ગીતો રજૂ કર્યા એને યાર. અરે પણ એ વખતે એની સામે ઘડિયાળ નથી. એટલે પણ કેલેન્ડર તો હતું ને, એના જોવાય. સારું, તો હવે હું અને મારો ભાઈ મહેશ 2 જણ જઈશું. ઓકે? એટલે મહેશ પણ આવશે.
એને ક્લાસિકલમાં તંબુરા સિવાય કઈ ખબર પડે? બધું પડે છે. મેં ગયા વખતે મહેશને પૂછેલું, મેં કહું ક્લાસિકલ સિંગર એટલે શું? તો કે ક્લાસમાં બેસીને ગાય ને એ. કાકી કઈક કહેવા માંગે છે, બોલો કાકી. કાકી કમ ટાઇલ્સ જુએ છે? ટાઇલ્સ નથી જોતી, હવે શરમાઉં છું. પણ બોલ ને. હા, એટલે મારે છે ને એવું પૂછવું હતું કે આ છોકરાઓએ વાત ફેલાવી છે કે ખરેખર હું ઐશ્વર્યા રાય જેવી લાગુ છું? છે ને. કાકા શાંતિ રાખો, અકળાશો નહીં. ના પણ તે જોયો ને, સવાલ જોયો ને. હા કાકા, એટલે 100% હું નથી લાગતી ઐશ્વર્યા જેવી? ઐશ્વર્યા તું જયસૂર્યા જેવી પણ નથી લાગતી. શું કમી છે મારામાં? કમી નહીં, બધું વધારે જ છે. એટલું બધું બોડી નથી મારું. બોલો, જાતે જ નક્કી કરી લેવાનું શરમાઈને. તું એટલી બધી જાડી છે ને કે મોંમાં પાણી ભરીને આગ ઓલાવવા જતી રહે છે. વે શું વે એટલે શું? આ રીતે બોલાય? એટલે છોડો યાર, એ સવારના હું મજા કરવાની હોય યાર, તમે ખોટું ઝઘડવા બેઠા છો યાર. તારે શું? હું ઐશ્વર્યા જેવી લાગુ છું? એ ત્યાં ઠંડી હશે એટલે મારો કોટ લઈ લેજે. હા બસ હવે આટલું બોલીને હું નીચે ગયો ને બહાર પેલા બધા સોસાયટી વાળા આયા હતા, એમની હાથે ઉભો હતો. તો આ બારીમાંથી મોટેથી એવું કે, સાંભળો કે તમારો પેટીકોટ તૈયાર છે, પેટીકોટ લઈ લેજો, પેટીકોટ. થાય હવે. હું થાય હવે? બંને શબ્દો અલગ અલગ છે. પેલા બધા હસી પડ્યા મારા પર, ખબર છે? પેટીકોટ પહેરતો હશે એવું ના થયું એમને? સારું, હવે કઈ નહીં, છોડો, હવે ના પહેરશો. બસ નહીં ને, પ્રોબ્લેમ તારો તઈ જ છે. છોડો ને યાર કાકા. એવું નહીં યાર, આજે હમણાં મને આવીને હું કે ખબર છે કે તમને ખબર છે ડેન્ટિસ્ટ ની ત્યાં પણ વગર દાંતનું છોકરું જન્મે. અરે નથી ખબર મને, એટલે મને આમ કે ડેન્ટિસ્ટ હોય ને ત્યાં તો આમ દાંત વાળું જ હોય ને એમ. ખાલી કુદરતી વસ્તુમાં ના ફેરફાર હોય. હવે તું હરિદ્વાર જઈને નળ લઈ આવે તો બાથરૂમમાં ગંગાનું પાણી આવે? સારું, મારી બેબીની બધી ઈચ્છા પૂરી કરો, નહીતર પછી હું છું ને તમે છો. એટલે એક્સચેન્જ ઓફર? પ્લીઝ સાસુજી, મારી કેપેસિટી નથી. અરે એટલે પૈસા કમાવાની નથી. તું સમજાવ તારી મમ્મીને, હું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવું? ચોરી કરો, જોઈએ તો બેંકમાં ધાડ પાડો. બેંકમાં ધાડ પાડું? હા. તમે સાથે આવજો. કેમ છો કાકી? સુપર મજામાં. આ અહીંયા ઢગલો કર. અહીંયા બેસ એવું બોલાય. ઢગલો કર એટલે શું? એટલે તને જોઈને બોલાઈ ગયું. ગયા હતા પેલો કાલા ડુંગર ગયા? યસ, ગયા તા ને. પ્રાઇવેટ ગાડી કરી હતી અમે. બોલ. એ ગાડી વાળે હવે એને કાળા ડુંગર ઉતારી દીધી ને એમને પાછો એકલો આયલો, યાદ છે ને? ખબર છે યાર. કેમ પાછું શું થયું? પેલા ગાડી વાળો મગજ ખાતી હતી બેઠી સીએનજી ગાડીમાં બેઠી તો પેલા ડ્રાઈવર ને કે તમે રસોઈ ગાડીમાં જ બનાવો છો? પેલો કે સીએનજી કહેવાય આને. પેલા એક ગેસ શબ્દ વાપર્યો હતો ને એટલે મેં પૂછ્યું. એક જગ્યા પેલો ડ્રાઈવર તો થાક્યો તો એને ગાડી ઉભી રાખી અને આમ રિલેક્સ થવા પેલું સીટની સાઈડનું હેન્ડલ આમ ખેંચ્યું, એમ તો મસ્ત આમ સીટ આમ પાછળ આડી કરી હા તાકે તમને આંખમાં ટીપા નાખવાનો ટાઈમ થયો. તું કે વ્હાઈટ રણ એટલે કઈ વ્હાઈટ કલર ની રેતી હશે? ના ના, એ તો મીઠું જ છે. તમે જોયું કે નહીં કાકી? જોયું નહીં, હું તો 2 થેલી મીઠું લઈને આવી છું. મસ્ત એપ્રિલ સુધી ચાલી જશે. એટલે તું તઈથી મીઠું લઈ આવી? તો તમે તો કહો છો કે નાસ્તો બહારના નમકીન જેવો બનાવજે. છે ને યાર, આપણે નેક્સ્ટ યર પણ જઈશું. હા, કોઈ ઘૂસવા નહીં દે આપણને. નેક્સ્ટ યર વાળી તે તંબુ હળગાયું છે, ભૂલી ના જઈશ. પ્લીઝ કઈ કરજો ને યાર. 25 આમળા હાથીને આવીશું તઈ રણમાં. તઈ હમણાં હતા તમે તો કહેતા હતા કે પાછા આવીશું એટલે. છે ને યાર. સોમા ઊંટ પર બેઠા હતા? અરે બહુ વાર બેઠી હતી પણ પછી ઉતરી ગઈ હતી, કેમ કે ઊંટ કદાચ આમ દોડતા દોડતા પાકિસ્તાનની બોર્ડર તરફ જતું રહે તો પછી શું કરવાનું એમ. જુઠ્ઠું બોલે છે. ઊંટ પર બેઠી પછી પેલું ઊભું જ નતું થઈ શક્યું. શાંતિ રાખો, લો ચા પી લો. આના વજનના લીધે ઊંટના પગ રેતીમાં ફસાઈ ગયેલા. ચા પીઓ તમે. ડ્રોઈંગ રૂમમાં ગાલીચો મૂક્યો હોય ને એવા ઊંટના 4 પગ પોળા થઈ ગયેલા. ના ના ના, શું ના? ઊંટના મોઢામાંથી ફીણ નતું નીકળતું? ચિંગમ ખાતું હશે. તમે છોડો ને, ટોપિક બંધ કરો. 35 મિનિટ તું બેઠી. સ્ટોપ. 36મી મિનિટે ઊંટ વાળાએ તને પૈસા આપ્યા, એના ઉપર નહીં બેસવાના. ત્યાં પેલી બાંધણી અને હેન્ડીક્રાફ્ટ બધાનું મસ્ત બજાર છે. એટલે એ બાંધણી હેન્ડીક્રાફ્ટ બધું આપણાથી ખરીદાય એમ? હાસ તો વળી. મને થયું કે બધું તો ખાલી આમ મ્યુઝિયમ જેવું મૂક્યું હશે આમ ડિસ્પ્લેમાં. લા તો તું જે ખરીદી કરવા ગઈ હતી તો શું ખરીદી લાવી? કેટલું બધું કુકર લીધું, વેલણ, સણસી. એટલે આ બધું અહીં ના મળે? કચ્છ જઈને કુકર લેવાય? અરે પણ આ પણ લીધું છે, જો મસ્ત થર્મોસ. આમાં ગરમ વસ્તુ ગરમ રહે અને ઠંડી વસ્તુ ઠંડી રહે. તે મેં જ તને કીધેલું. આઈ નો રે. પછી ત્યાં સરસ, આમ મજા આવી ગઈ. ઇટ વોઝ ફન. આમ થોડો ઉત્સાહ વધારે થઈ ગયો ને તો લોચો પડી ગયો. ત્યાં ને આપણે છે ને તું. હા કાકા. અરે એક વાતમાં ઉત્સાહ અને 1:30 વાગે રાત્રે તંબુની બહાર બધી બહેનપણીઓ બેઠી હતી. શિયાળ આવ્યું, શિયાળ આવ્યું, શિયાળ દેખાયું એવું બૂમા બૂમ કરી નાખી તો બધા તંબુમાંથી બેટરી મારી. પછી
કૂતરું હતું લા. એ બધા એક જ ફેમિલી ના કહેવાય. હા, એ તારા બાપાનું મદારી વોંધરી જેવું મોડું